અમદાવાદીઓ માટે ઉત્તરાયણનો તહેવાર એટલે આનંદ અને ઉત્સાહનો પર્વ, પરંતુ આ જ ઉત્સાહ ક્યારેક વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થતો હોય છે. પતંગની કાતિલ દોરી ગળામાં ફસાવાને કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે અમદાવાદમાં મિશન સેફ ઉત્તરાયણ અત્યારે યુદ્ધના ધોરણે સક્રિય બન્યું છે. છેલ્લા 19 વર્ષથી એક વ્યક્તિના સંકલ્પને કારણે આજે શહેરના અનેક બ્રિજ સુરક્ષિત બની રહ્યા છે. અમદાવાદના એસી ટેકનિશિયન મનોજ ભાવસાર દ્વારા વર્ષ 2007માં એસી બ્રિજથી આ મિશનની શરૂઆત કરાઈ હતી. આજે આ ફાઉન્ડેશન શહેરના 35 જેટલા મુખ્ય બ્રિજ પર 20 ફૂટ ઊંચાઈએ લોખંડના તાર લગાવવાની કામગીરી કરી રહ્યું છે. ધણીધર, અંજલી, વટવા અને ઈસનપુર જેવા અતિ વ્યસ્ત બ્રિજ પર આ સુરક્ષા કવચ લગાવવામાં આવ્યું છે, જેથી પતંગની દોરી સીધી વાહન ચાલકના ગળા સુધી ન પહોંચે. આ સેવાની પાછળ એક દર્દનાક ભૂતકાળ પણ છુપાયેલો છે. વર્ષ 2010માં ચાંદોડિયા બ્રિજ પર એક નિર્દોષ વ્યક્તિનું દોરી વાગવાથી કરુણ મોત નીપજ્યું હતું, અને આ ઘટના બાદ મનોજભાઈએ આ મિશનને વધુ વેગ આપ્યો. નવાઈની વાત તો એ છે કે આ કામગીરી પાછળ થતો અંદાજિત 4 લાખ રૂપિયાનો ખર્ચ મનોજ ભાવસાર પોતે જ ઉઠાવે છે. તેમની આ નિસ્વાર્થ સેવાને કારણે દર વર્ષે સેંકડો લોકોના જીવ બચે છે. તંત્રની રાહ જોયા વગર એક સામાન્ય નાગરિક જ્યારે સમાજની સુરક્ષાની જવાબદારી ઉપાડે છે, ત્યારે તે ખરા અર્થમાં રિયલ હીરો સાબિત થાય છે.